શું તમારું બાળક મોબાઈલ જુએ છે, રીલ્સ જુએ છે? આજકાલ બાળકોને શીખવાડવું જ નથી પડતું કે રીલ્સ કેવી રીતે સ્ક્રોલ થાય, નવી એપ કેવી રીતે ડાઉનલોડ થાય, ગેમ્સ કેવી રીતે મોબાઈલમાં આવે. તમે પણ જો તમારા બાળકને ફોન આપતા હોવ કે જેથી તમને થોડો સમય મળે, સ્પેસ મળે, ટાઈમ મળે, તમે તમારું કામ કરી શકો, અને બાળક મોબાઈલમાં રીલ્સ જુએ છે, સોશિયલ મીડિયા જુએ છે, તો હવે સાવધાન થઈ જજો. કારણ કે જે નિર્ણય તમે નથી લીધો એ સરકાર તમારા વતી લેવા જઈ રહી છે. જે એક્શન તમે નથી લઈ રહ્યા તે હવે સરકાર તમારા વતી લેવા જઈ રહી છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશે ઐતિહાસિક નિર્ણય લીધો છે અને બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. અત્યાર સુધી અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આ સમાચાર આપણે સાંભળ્યા હતા, પરંતુ ભારતમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ એવા પહેલા રાજ્યો છે કે જે હવે આ બાબતે સ્ટ્રિક્ટ એક્શન લેવા જઈ રહ્યા છે. કર્ણાટકમાં 16 વર્ષથી નાના બાળકો સોશિયલ મીડિયા નહીં ચલાવી શકે. બીજી તરફ આંધ્રપ્રદેશમાં પણ 13 વર્ષથી નાના બાળકો પર સોશિયલ મીડિયાના યુઝ પર રોક લાગશે, 90 દિવસમાં શરૂ થઈ જશે. રિસર્ચ એવું કહે છે કે રોજ 3 કલાક સોશિયલ મીડિયા વાપરવાથી ડિપ્રેશનનો ખતરો બમણો થાય છે. મહારાષ્ટ્ર અને બિહાર, ગોવા જેવા રાજ્યો પણ હવે આ લિસ્ટમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. તમને ખબર છે, જ્યારે બાળક 3 કલાકથી વધુ ફોન વાપરે તો તેમાં ડિપ્રેશન વધુ આવે છે. આજકાલ બાળકોમાં આપઘાતના કિસ્સાઓ કેટલા વધી રહ્યા છે, બાળકોમાં ડિપ્રેશનના કિસ્સાઓ કેટલા વધી રહ્યા છે, તેને જોતા પ્રકારના નિર્ણયો હવે રાજ્ય સરકાર લઈ રહી છે. મગજ પર કેટલી અસર થાય છે, જે પ્રકારે એલ્ગોરિધમનું જોખમ વધે છે. એક વખત કોઈ આત્મહત્યા કે કોઈ નેગેટિવ કોન્ટેન્ટ બાળકે જોઈ લીધું પછી એ અલ્ગોરિધમના કારણે એ સિસ્ટમ તેને વારંવાર એ જ પ્રકારનું કોન્ટેન્ટ પીરસે છે, અને જ્યારે એકની એક વસ્તુ મગજમાં વારંવાર બતાવવામાં આવે, દેખાડવામાં આવે, ત્યારે તેની અસર ખૂબ ખૂબ ગંભીર થઈ શકે છે. સ્માર્ટફોન વર્સિસ સોશિયલ મીડિયાની આ આખી જંગ છે અને તેમાં પડકારો પણ અનેક છે. કર્ણાટક સરકાર એવું કહે છે કે બાળક ફોન રાખી શકશે પણ એપ કે અકાઉન્ટ્સ નહીં વાપરી શકે, સોશિયલ મીડિયા નહીં વાપરી શકે. હવે સોશિયલ મીડિયા કંપનીઓના અલ્ગોરિધમ બાળકોને એવી જાળમાં ફસાવે છે કે બાળક માટે ત્યાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. આત્મહત્યા, ડિપ્રેશન, સાયબર બુલિંગ જેવા કિસ્સાઓ પણ વધે છે, અને એટલા માટે જ સરકારે આ પ્રકારનું કડક પગલું લીધું છે. અલબત્ત પડકાર એ છે કે ટેકનિકલી આ કેટલું ફિઝિબલ સાબિત થશે. શું પ્લેટફોર્મ્સ એટલે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એના જેવી કોઈ પણ એપ એ એજ વેરિફિકેશનને કડક કરશે, વય ચકાસણી કરશે, અને એની શું ખાતરી કે બાળક પેરેન્ટ્સના આઈડી પરથી અકાઉન્ટ્સ નહીં ચલાવે? તો હવે સમજવાનું તો મા બાપે જ રહેશે. ખેર, અત્યારે તો કર્ણાટક અને આંધ્રપ્રદેશની સરકાર આગળ આવી છે, પણ પેરેન્ટ્સ કેટલો સહયોગ કરે છે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો મા બાપ ઈચ્છે તો આ પ્રતિબંધોનું કડક અમલીકરણ થઈ શકે. જો મા બાપ ઈચ્છે તો અમલીકરણની સાથે સાથે પોતાના બાળકને ડિપ્રેશનમાં જતો અટકાવી શકે, સાયબર બુલિંગનો શિકાર બનતા અટકાવી શકે, અને કંઈક નવું આપી શકે જે આ સોશિયલ મીડિયાની દુનિયાથી ઘણું વધારે સારું અને તેના માટે, તેમના મગજ માટે, તેના ડેવલપમેન્ટ માટે ઉપયોગી હોય, તેમના શિક્ષણ માટે ઉપયોગી હોય. વિચાર કરી લો શું કરવું છે. શું ગુજરાતે પણ કર્ણાટક અને આંધ્રપ્રદેશ સરકાર જેવા પ્રતિબંધ લાગુ કરવા જોઈએ? કમેન્ટ કરો.